સાતમ આઠમ આવે એટલે બધાના ઘરમાં ગેસ ચાલુ કર્યા વગર આ દહીંનું રાયતું બનતું જ હોય છે, પણ ઘણા બધાને આ રાયતું ભાવે છે અને ઘણા બધાને રાયતું નથી ભાવતું। મારા ઘરમાં મારા સિવાય આ રાયતું કોઈને જ નથી ભાવતું, તો હું આજે તમને રાયતું બનાવવાની એકદમ નવી અને સરળ રીત શીખવાડીશ। તો ચાલો જરા પણ વાર લગાડ્યા વગર રાયતું બનાવવાનું શરૂ કરીએ। દહીંનું રાયતું બનાવવા માટે મેં સવારે જ દહીંને જમાવી દીધેલું હતું, એટલે આ દહીંને મેં થોડી વાર માટે ફ્રીજમાં રાખી દીધેલું હતું, જેથી કરીને દહીં ખાટું ન થઈ જાય। અહીંયા મારા ઘરમાં રાયતું કોઈ જ નથી ખાતું, એટલા માટે હું અત્યારે એકદમ થોડું રાયતું બનાવું છું। તો સૌપ્રથમ અહીંયા પાટલી ઉપર આપણે રાઈ લઈ લઈશું અને રાઈને આપણે વેલણની મદદથી વાટી લેવાની છે। જ્યારે પણ આપણે દહીંનું રાયતું બનાવીએ ને, તો તેની અંદર આ રીતે કાચી રાઈને વાટીને નાખવાની હોય છે, અને તમે કાચી રાઈ વાટીને ન નાખો ને તો રાયતાનો ટેસ્ટ નથી આવતો। આ રીતે તો મેં અત્યારે 1 ચમચી જેટલી રાઈ વાટીને લઈ લીધી છે, અને હવે આપણે તેને દહીંની અંદર એડ કરી દેવાની છે। અને હવે દહીંના રાયતાની અંદર નાખવા માટે અહીં મેં 5 થી 6 લસણની કળી લીધેલી છે અને 1 મરચું લીધેલું છે। તો આ રીતે આપણે અડધું મરચુંને ચાકુથી આ રીતે કટ કરી લઈશું, અને હવે વેલણની મદદથી આપણે લસણ અને મરચાંને સરસ એવું વાટી લેવાનું છે। એ વાતનું ધ્યાન રાખીશું કે લસણ અને મરચાં આખું ના રહી જાય, નહીંતર આપણને લસણનો થોડો કાચો ટેસ્ટ આવી જશે। અને હવે જ્યારે આપણે લીલા મરચાં અને લસણ વાટી લઈએ ને, ત્યાર પછી આપણે તેની અંદર 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દેવાનો છે, અને ત્યાર પછી આપણે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું એડ કરી દેવાનું છે। અને આ બધી વસ્તુને આપણે સરસ એવું લસણ અને મરચાં સાથે વેલણની મદદથી વાટી લેવાનું છે, જેથી કરીને મિક્સ થઈ જાય। વટાઈ ગયા પછી આ રીતે આપણે ચમચીની મદદથી એને ભેગું કરી લેવાનું છે, અને મેં અહીંયા થોડા લીલા મરચાંને પણ કટ કરીને રાખેલા છે, તો એને પણ આપણે દહીં સાથે મિક્સ કરી દઈએ, અને આપણે જે વાટેલી પેસ્ટ બનાવીને રાખેલી છે ને, એને પણ આપણે દહીં સાથે મિક્સ કરી દેવાની છે। ત્યાર પછી અહીંયા મેં 1 ટીસ્પૂન જેટલો હળદર પાવડર લીધેલો છે, અને 1 ટીસ્પૂન જેટલી ખાંડ લીધેલી છે, તો તેને પણ આપણે એડ કરી દઈએ, અને ચમચીની મદદથી આપણે એને સારી રીતે હલાવી દઈએ। મેં આ રાયતાની અંદર 1 ચમચી જેટલી ખાંડનો એડ કરેલો છે। આ રીતે તમે થોડી ખાંડ એડ કરશો ને, એટલે રાયતાનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવશે। ઇનકેસ તમારે ખાંડ ન એડ કરવી હોય ને, તો તમે સ્કીપ પણ કરી શકો છો, પરંતુ મેં અહીં ખાંડનો ઉપયોગ કરેલો છે। તો તૈયાર છે આપણું ગેસ ચાલુ કર્યા વગર સાતમ સ્પેશિયલ રાયતાની રેસિપી। તો આ રાયતાને આપણે સાઈડમાં કરી લઈએ, અને અહીં મેં 2 બાઉલ લીધેલા છે, અલગ અલગ બાઉલ લીધેલા છે। તો આપણે બંને બાઉલમાં અલગ અલગ રાયતાને પહેલાં સર્વ કરી દેવાનું છે। તો આ બંને અલગ અલગ બાઉલમાં રાયતું સર્વ કરેલું છે, અને હવે આપણે 1 બાઉલની અંદર રાઈ એડ કરવાની છે, અને 1 બાઉલમાં જે રાયતું છે ને, તેને એમનામ રાખવાનું છે। કદાચ કોઈને સેવ ન ભાવતી હોય ને, તો પણ ચાલે। તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે તમને અમારી આજની આ રેસિપી પસંદ આવી હશે, અને જો પસંદ આવી હોય ને, તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય ને, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક્સ ફોર વોચિંગ।